મેટર્નિટી ફોટોશૂટ તો જોયા છે, પણ આ કંઈક અલગ જ ટાઈપનો છે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આશા રાખું છું કે બધા ઠીક હશો. અને ભાઈ નવો દિવસ થઈ ગયો છે અને સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. તો ભાઈ આપણે તૈયાર થઈ ગયા છે, કેમ કે મેટર્નિટી ફોટોશૂટ કરાવવાનું છે. તો હું તો તૈયાર છું ને કાવ્યાને લઈને ભાઈ આપણે જઈ રહ્યા છે પાર્લરવાળાના ત્યાં. લુક બદલાવા જઈ રહ્યા છીએ. તો ભાઈ અમે નીકળ્યા છીએ સિદ્ધપુરથી, અને સિદ્ધપુરમાં જ છે ભાઈ પાર્લરવાળા બેન. તો એમના ત્યાં જઈ રહ્યા છીએ અને કંઈક આવું વ્યૂ છે બહારનું. તો ચલો જઈએ અને બતાવીએ મેટર્નિટી ફોટોશૂટ કેવું રહે છે અને આખો બ્લોગ કેવું રહે છે ભાઈ. તો ભાઈ જતા રહે છે મેડમ ને આપણે પહોંચી ગયા છીએ મેડમના ઘરે. પાર્લરવાળા ગાડી પાર્ક કરી દીધી છે અને હું બી જઈશ અંદર. તો ચલો. તો ભાઈ કલર બદલવાની શરૂઆત થઈ ગઈ છે અને આ બેન એમના તૈયાર કરી રહ્યા છે. ભાઈ કાવ્ય થઈ રહી છે તૈયાર અને એક બે વસ્તુ ખૂટે છે, તો આપણે લેવા જઈ રહ્યા છીએ બજારમાં. તો ભાઈ આપણે સિદ્ધપુરના માર્કેટમાં કરી રહ્યા છીએ ટોપી માટે. અને આ જોઈ શકો છો પેલી કલરવાળી જે બિલ્ડિંગો છે સિદ્ધપુરમાં, એવું બતાવી દઉં. આ જગ્યાએ ભાઈ પેલા ફેમસ સોંગનું પણ શૂટિંગ થયેલું, જોઈ શકો છો. ચલો શોધીએ ટોપીઓ. કોઈ બહુ દુકાનો ફરે પણ આપણને ટોપી મળતી નથી. કંઈ વાંધો નહીં, એમનો જ ફોટોશૂટ થઈ જશે આપણો. તો ભાઈ આપણે રેડી થઈ ગયા છીએ અને હવે જઈએ છીએ લોકેશન પર. ત્યાં જઈશું અને ફોટોશૂટ કરાવી દઈશું. તો કોમેન્ટ કરજો કાવ્ય કેવી લાગી રહી છે. તો ભાઈ બહાર વરસાદ ચાલુ થઈ ગયો છે અને મેડમ તૈયાર થઈને આવી ગયા છે. હવે આપણે જઈ રહ્યા છીએ લોકેશન પર. ફાઇનલી અમે ફોટોશૂટ માટે રેડી થઈ ગયા છીએ. કેવી લાગુ છું કોમેન્ટ કરજો. થોડું ના સારી લાગતી તો પણ કરજો. તો ભાઈ આપણે હવે જઈ રહ્યા છીએ લોકેશન પર. જોઈએ બહાર વરસાદ ચાલુ છે ભાઈ. મારા મેરેજ વખતે પણ ભાઈ જોરદાર વરસાદ આવ્યો હતો અને હાલ બી વરસાદ ચાલુ જ છે બહાર. તો આપણે મસ્ત હવે જઈ રહ્યા છીએ લોકેશન પર. વરસાદ તો અમારી સાથે સાથે જ છે મેરેજથી આજ સુધી. હા તો ચલો ભાઈ હવે જઈએ ફઈના ત્યાં અને ત્યાંથી જઈશું લોકેશન પર. થઈ ગયો તો વધારે એટલે આપણે થોડોક નાસ્તો કરવા ઊભા રહ્યા. સામે છે દુકાનો. આપણી સિદ્ધપુરની મારી ફેવરેટ હો ભેળ આવી ગઈ છે અને એક દાવેલી ભાઈ લોચા મારી રહી છે કાવ્યા. તો ભાઈ કરી લઈએ નાસ્તો અને પછી જઈએ લોકેશન પર. ફોટોગ્રાફર્સ જોઈ શકો છો જઈ રહ્યા છે અને આપણે આવી ગયા છે, પાર્ક કરી દીધું છે. બિંદુ સરોવરમાં આપણે ફોટોશૂટ કરવાનું છે. તો હવે જઈશું આપણે અંદર. તો ભાઈ આપણો દાવ થઈ ગયો છે. આપણે ગયા હતા બિંદુ સરોવર, પણ ફોટા અલાઉડ નથી. તો કોઈ પણ કેમેરો લઈને જાય તો ભાઈ બિંદુ સરોવર જવું નહીં. બિંદુ સરોવર અલાઉડ કરતા નથી લોકો ફોટો પાડવાનું. તો આપણે ભાઈ જઈ રહ્યા છે બીજા લોકેશન પર. મક્તુપુર કીધું છે ત્યાં આવવાની તૈયારી જ છે. વરસાદની તૈયારી છે ને આપણે જઈ રહ્યા છીએ ફટાફટ મક્તુપુર. તો ચલો જઈએ બીજા લોકેશન પર. ભાઈ આપણે બીજા લોકેશન પર જઈ રહ્યા છીએ. જોઈ શકો છો આવું લોકેશન છે જે મક્તુપુર નજીક છે. કેમેરામેન્સ આગળ જઈ રહ્યા છે અને આપણે કરી દઈશું ભાઈ. આપણે આવી ગઈ છે આપણું પેડી. સરસ, ચલો તો ભાઈ જઈએ. તો ભાઈ બધી વસ્તુ કાઢી રહ્યા છે. આપણને મોકલ્યા પર્સ લેવા. આપણે પર્સ લઈને આવી ગયા છે ને ફોટોગ્રાફી આ બાજુ ચાલુ થઈ ગઈ છે. તો ચલો આપણે પણ બે ચાર ફોટો ખેંચાઈ લઈએ. આ બાજુ ફોટોશૂટ ચાલી રહ્યો છે અને આ બાજુ એક ઇન્સ્ટાના સુપરસ્ટાર આવ્યા છે જે રીલ ઉતારી રહ્યા છે. કદાચ દેખાતા હશે તમને. અહીંયા રીલનું કામકાજ ચાલુ છે. રીલ ઉતરી રહી છે ભાઈ. આવો કંઈક વ્યૂ છે ગાર્ડનનો. ભાઈ એકદમ કડકવાળો તડકો પડી રહ્યો છે અને લુક આપણું ચેન્જ થઈ ગયું છે. કાવ્ય જોઈ શકો છો. કાવ્ય કદાચ દેખાય તો પાછળ છે, હું તમને બતાવી દઉં. અને ફોટોગ્રાફર્સ તો હજુ ફોટો પાડી રહ્યા છે. હજુ આ કપડામાં પણ અલગ ફોટા આવશે. તો ભાઈ ફોટા અમે અપલોડ કરીશું અમારી ઇન્સ્ટાગ્રામની આઈડી જે છે કાવ્ય એન્ડ રોહિત રાવલ,
એના પર. તો ઇન્સ્ટા પર અમને ફોલો કરી દેજો, ત્યાંથી તમને બધા ફોટોઝ અને વિડીયોઝ અમારા જે છે પોસ્ટ કરવાના છે એ મળી જશે. જોઈ શકો છો હા કાવ્યાનું લુક બદલાઈ ગયું છે ભાઈ. આ લુકમાં હવે 2-4 ફોટા પાડી દઈશું ભાઈ. એક જ દિવસમાં કેટલું ભાગદોડ કરવું પડે છે, કંટાળો આવી જાય, પણ ભાઈ કરવું પડે ફોટોગ્રાફી કરવી હોય તો. તો ચલો ભાઈ પડી દઈએ 2-4 ફોટા આ લુકમાં. ફઈના ત્યાંથી ચા આવી હતી, તો આવા મસ્ત લોકેશન પર આપણે બેઠા છીએ અને ચાની મજા માણીએ છીએ. અને હજુ થોડું ફોટોશૂટ બાકી છે, એ પતાવી દઈશું અને પછી જઈશું ઘરે. તો ભાઈ મેટર્નિટી ફોટોશૂટ તો જોયા છે, પણ આ કંઈક અલગ જ ટાઈપનો છે. ના 6 વાગી ગયા છે અને ભાઈ હજુ પણ ફોટોશૂટ ચાલુ છે. અને પબ્લિક જુઓ, એકદમ પબ્લિક ભાઈ જોરદાર આવી ગઈ છે. ગાર્ડન આખું ભરાઈ ગયું છે. તો હવે અમે નીકળી રહ્યા છીએ બહાર. 1-2 શોટ હજુ પણ લેવાય તો લઈશું અને પછી જઈશું ઘરે. જોઈ શકો ભાઈ ખતરનાક જગ્યાએ આપણે ફોટોશૂટ કરી રહ્યા છીએ. ફાઇનલી ફોટોશૂટ પૂરું થઈ ગયું અને જોઈ શકો છો કેમેરામેન્સ પણ આપણા જોડે આવી રહ્યા છે. ફઈના ત્યાં જઈને આપણે ચા પાણી કરી ફટાફટ નીકળીશું ભાઈ ઘરે. ગરમી પણ જોરદાર છે ભાઈ. સાંજનો ટાઈમ છે અને બફારો મારી રહ્યો છે. તો જોઈએ ફઈના ત્યાં જઈએ અને પછી નીકળીએ ઘરે. સિદ્ધપુરની ફેમસ ચોળાફળી લઈ લીધીના મેડમ અહીંયા ઊભા છે અને સામે જોઈ શકો છો રાઉલ રેલવે સ્ટેશન નવું બની રહ્યું છે. અહીંયા ઓર્ડર કરી દીધા અને ખાઈ લઈશું થોડા બટાકા ભૂંગળા અને પછી જઈશું ભાઈ ઘરે. ચલો ગાઈસ ફાઇનલી આપણે ઘરે જઈએ છીએ. તો ભાઈ ફોટોશૂટ થઈ ગયું છે અને આપણે હવે જઈ રહ્યા છીએ આપણી સાસરીમાં એટલે ગણેશપુરા. અને ભાઈ વ્લોગમાં મજા આવી કે નહીં એ કોમેન્ટ કરજો અને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, એટલે ભાઈ આવા જ વ્લોગ તમને મળતા રહે. તો ચલો જલ્દી મળીએ નવા વ્લોગમાં. બાય.